છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત એક ભવ્ય અને ઐતિહાસિક દોડ મેરેથોન બોડેલી ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં બોડેલી ખાતે યોજાઈ। આજરોજ વહેલી સવારે બોડેલી ખાતે યોજાયેલી મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવી, યુવાનોની સક્રિય ભાગીદારી વધારવી અને સમાજમાં સમાનતાના મૂલ્યોને મજબૂત કરવાનો છે। મેરેથોનમાં તમામ કેટેગરીમાં પુરુષ અને મહિલા દોડવીરો માટે સન્માન ઇનામ રાખવામાં આવ્યા, જેમાં 15,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો, જેમાં 21 કિલોમીટર હાફ મેરેથોનમાં પ્રથમ ઇનામ ₹50,000, દ્વિતીય ઇનામ ₹25,000, તૃતીય ઇનામ ₹11,000 રાખવામાં આવ્યું છે। 10 કિલોમીટરની દોડમાં પ્રથમ ઇનામ ₹25,000, દ્વિતીય ઇનામમાં 11,000, તૃતીય ઇનામમાં 5,000 રાખ્યું છે અને 5 કિલોમીટરની દોડમાં પ્રથમ ઇનામ ₹11,000, દ્વિતીયમાં 5, તૃતીય ઇનામમાં 2,500 રાખવામાં આવ્યું છે અને 1 કિલોમીટર દોડમાં પ્રથમ ઇનામ ₹5,000, દ્વિતીયમાં 2,100, તૃતીયોમાં 1,100 રાખવામાં આવ્યું છે। વધુમાં વિશેષ કેટેગરીમાં એક્સ આર્મી રન 5 કિલોમીટર, દેશની સુરક્ષા માટે સેવા આપી ચૂકેલા એક્સ આર્મી ભૂતપૂર્વ સૈનિકો માટે વિશેષ 5 કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, અભયસિંહભાઈ તડવી, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પ્રયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી મુસ્કાન ડાગર, મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલા તેમજ અન્ય અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। आप भाई मरण ना रह जाए आगड़ वाला एक मिनट ये जो नाम के साथ बोलो। फर्स्ट पे कौन है, सेकंड पे कौन है? सलमान बहुत मस्ती कर નમસ્કાર। આજે બોડેલી છોટાઉદેપુર ખાતે દોડ આત્મનિર્ભર ભારત તરફ મેરેથોન આયોજન કરવામાં આવ્યું છે। એમાં આશરે 10,000 જેટલા ધાવકોએ પાર્ટિસિપેટ કર્યું છે। જે અમે લોકો રૂટ નક્કી કર્યા છે, આ કેનાલ સાઈડ હતું, એક બાજુ કેનાલ અને એક બાજુ ફોરેસ્ટ। તો આ આપણા છોટાઉદેપુર ટ્રાઇબલ વિસ્તારને એક નવી ઓળખ પણ આપશે અને અમે લોકો આ ઇયરલી ઇવેન્ટ કરવાના નક્કી કરી રહ્યા છીએ અને એમાં ઇનામ પણ રાખવામાં આવ્યું છે મેલ ફિમેલ 21 કિલોમીટર, 10, 5 અને 1 કિલોમીટર કેટેગરીમાં। અને જે આપણા વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીના ફિટ ઇન્ડિયાના સ્વપ્ન છે, એના ભાગરૂપે અમે લોકો કોશિશ કરી રહ્યા છીએ કે છોટાઉદેપુરને આખા નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર ઓળખ મળે। આજે છોટાઉદેપુર જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું। આ મેરાથોન દોડની અંદર 15,000 કરતાં વધારે રમતવીરોએ ભાગ લીધો છે। આ મેરાથોન દોડમાં 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 1 કિલોમીટર આમ 4 પ્રકારની દોડ દોડવામાં આવી છે। ત્યારે તમામ રમતવીરોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે યુવા ભારત ફોર વિકસિત ભારત, એ સંદર્ભે જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।